હર હર મહાદેવ, જય માતાજી મિત્રો। આજે આપણે આવી ગયા છે ઉપરકોટ કિલ્લામાં આવેલ રાણક દેવીના મહેલે। તો આજે હું તમને રાણક દેવી મહેલનો બતાવીશ અને એની જે કંઈ જાણકારી છે મારી પાસે એ આજે હું તમને જણાવીશ। તો મિત્રો મારી સાથે આ ચેનલમાં બન્યા રહેજો અને કટ કર્યા વગર આખો વિડીયો જોજો તો જ તમને ખ્યાલ આવશે। તો મિત્રો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા નોટિફિકેશન તમને વહેલાહાર મળી રહે। તો ચાલો મિત્રો આપણે રાણક દેવીની થોડીક જાણકારી હું સ્ટાર્ટ કરું। તો રાણક દેવી એ પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્ર વિસ્તારના 12મી સદીના ચુડાસમા શાસક રાખેંગાના મહારાણી હતા। ચુડાસમા રાજા રાખેંગા અને ચાલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહ વચ્ચેનું યુદ્ધ વર્ણવતી કરુણ પ્રણય કથામાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રાણક દેવી ચુડાસમા રાજધાની જૂનાગઢ નજીક મજેવડી ગામના કુંભારના પુત્રી હતા। તેમની સુંદરતાની ખ્યાતિ સિદ્ધરાજ જયસિંહ સુધી પહોંચી હતી। રાજા જયસિંહે રાણક દેવી સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો। આ દરમિયાન રાખેંગારે તેમની સાથે લગ્ન કર્યા, જેનાથી જયસિંહ ગુસ્સે ભરાયા। એક દંતકથા કહે છે કે તેમનો જન્મ કચ્છના રાજાને ત્યાં થયો હતો, પરંતુ તેમને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા, કારણ કે જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે જે પણ તેમની સાથે લગ્ન કરશે તે પોતાનું રાજ્ય ગુમાવી દેશે અને યુવાન મૃત્યુ પામશે। ત્યજી દેવાયેલી બાળ રાણક દેવી હળમત અથવા જામ રાવલના નામના કુંભારને મળી આવી હતી, જેણે તેને પોતાની પુત્રી તરીકે ઉછેરી હતી। આ દરમિયાન ખેંગારે માળવા સૈન્ય અભિયાન દરમિયાન જયસિંહની રાજધાની અણહિલવાડ પાટણના દરવાજા તોડી નાખ્યા હતા, જેનાથી જયસિંહ રોષે ભરાયા હતા। ખેંગાર જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં રહેતા હતા, પરંતુ રાણી રાણક દેવીને જૂનાગઢ નજીક આવેલા ગિરનારના પહાડી કિલ્લામાં રાખ્યા હતા। તેમના ભત્રીજા વિસળ અને દેસળ એકમાત્ર એવી વ્યક્તિ હતા જેમને ચોકીદાર સિવાય ત્યાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી। ખેંગાર ઉપરકોટથી ગિરનારના કિલ્લા સુધી રાણક દેવીની મુલાકાતે જતા હતા। એક દિવસ તેમણે જોયું કે દેસળ ત્યાં નશામાં હતો અને રાણીના તમામ વિરોધ છતાં તેણે તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો। આ ઘટના બાદ તેમણે દેસળ અને વિસળ બંનેને જૂનાગઢમાંથી હાંકી કાઢ્યા। અપમાનિત દેસળ વિસળ જયસિંહ પાસે ગયા અને તેમને જૂનાગઢ પર હુમલો કરવા કહ્યું। તેઓ અનાજ લઈને ઉપરકોટમાં પ્રવેશ્યા, ચોકીદારોને મારી નાખ્યા અને મહેલ પર હુમલો કર્યો। હુમલામાં ખેંગાર મૃત્યુ પામ્યા અને ઉપરકોટના કિલ્લા પર કબજો જમાવ્યો। ત્યારબાદ દેસળ અને વિસળ જયસિંહને ગિરનારના કિલ્લા સુધી લઈ ગયા અને રાણક દેવીને દરવાજો ખોલવા કહ્યું। દરવાજો ન ખોલતા જયસિંહ અંદર આવ્યો અને તેમના 2 પુત્રોને મોતને ઘાટ ઉતારી દેવાનો આદેશ આપ્યો। જયસિંહ રાણક દેવીને પોતાની સાથે લઈ ગયા અને અણહિલવાડ પાટણ તરફ પાછા ફર્યા। માર્ગમાં ભોગાવો નદીના કિનારે આવેલા વર્ધમાનપુર એટલે કે અત્યારનું વઢવાણ ખાતે જયસિંહે રાણક દેવીને પોતાની પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ નિર્દોષ પુત્રો અને પતિના મૃત્યુથી વ્યથિત રાણક દેવીએ જયસિંહને શાપ આપ્યો કે તે નિસંતાન મૃત્યુ પામશે। રાણક દેવી રાખેંગાર પાછળ સતી થયા, તેમનો શાપ પૂરો થયો અને જયસિંહ નિસંતાન મૃત્યુ પામ્યા। તો સોરઠી સાહિત્યમાં રાણક દેવી દ્વારા કહેવાયેલા કેટલાક દુહાઓ પણ છે, પરંતુ ઐતિહાસિક સામ્રાજ્ઞી તરીકે તેમની ઉપયોગિતા શંકાસ્પદ છે। રાણક દેવીનું અસ્તિત્વ પણ શંકાસ્પદ છે। ખેંગારના મૃત્યુ બાદ સુનલા દેવીએ ઉચ્ચારેલા અપભ્રંશ દુહાઓને પુરાણ પ્રબંધ સંગ્રહ અને પ્રબંધ ચિંતામણીમાં ઉલ્લેખ જોવા મળે છે। તો મિત્રો આ છે, જુઓ રાણક દેવીનો મહેલ, તમે જોઈ શકો છો। તો મિત્રો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો આ છે રાણક દેવીનો
મારી પાસે જે કંઈ જાણકારી હતી એ મેં તમને કહી સંભળાવી. તો જય માતાજી, હર હર મહાદેવ.